મિત્રો એક સંદેશ તમને આપવો છે કે આજના સમયમાં હવા પાણી અને ખોરાક શુદ્ધ ન મળવાથી લોકોને નિત નવી બીમારીઓ આપણને સાંભળવા મળે છે. જે બીમારીઓના નામ નહોતા સાંભળ્યા. અને અમે તમને જે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ એ સિદ્ધસર નામનું ગામ છે, જે ઉમિયા માતાનું મોટું મંદિર છે. અહીંયા ઉમિયા ધામ કહેવાય છે. એ ઉમિયા માતાના મુખ્ય 3 મંદિરો આપણા સૌરાષ્ટ્રમાં છે. એક છે ઉમિયા ઊંઝા, બીજું છે અહીંયા સિદ્ધસર અને એક લીલિયા. તો સિદ્ધસર પ્રોપર ગામની અંદર અમે આવ્યા છીએ. હવે જે દંપતી આપણી સામે દેખાય છે એમાં બેનને પ્રોબ્લેમ કંઈક હતો. એ પ્રોબ્લેમ શું હતો એ એમના નામ સહિત એમની પાસેથી સાંભળશું. બેન, તમારું શું નામ છે? જાનાબેન. આખું નામ છે જાનાબેન કારાભાઈ ભેટ, સિદ્ધસર. સિદ્ધસર. જાનાબેન કાળાભાઈ અથવા ભીખાભાઈ? ભીખાભાઈ. હા, ઓકે. કેમ કે મિત્રો બે નામ અમે એટલા માટે બોલાવ્યો કે આ ભાઈને લોકો બે નામથી ઓળખે છે. ઓકે, તો શું પ્રોબ્લેમ હતો? હવે તમારા પ્રોબ્લેમની વાત કરો. મારે હિમોગ્લોબિન ઘટતું હતું. હિમોગ્લોબિન ઘટતું? ટૂંકમાં કે આપણે લોહીના ટકા ઓછા હતા. ઓછા? કેટલા ટકા હતા? 3.5. 3.5. તો આમ તકલીફો શું થાય એમાં? એમાં ચક્કર આવતા, કોઈ આપણે બાથરૂમમાં ગયા હોય એટલે એમ થાય કે આપણે કાંઈ છે જ નહીં, આ ખાલી આપણું છે એમ, મતલબ શરીર છે નહીં એવું લાગે. એવું જ લાગતું. આમાં હાલી આવું તો 2-3 પોરા ખાવ. પછી ઘર કામ કરવા માટે શું થાય? ઘરકામમાં ચક્કર આવે, અણશક્તિ જેવું લાગે. રસોઈ કરું તો આમ બે નજર થઈ જાય ને એવા આંખે અંધાડા આવે. આના માટે સારવાર લીધેલી કઈ તમે? જુનાગઢ હોસ્પિટલે એને એમ કહ્યું હતું કે લોહીના ટકા તમારે છે જ નહીં. આ તો તમે એટલા લકી કે એટલું લોહીમાં કોઈ માણસ બચે નહીં. અને સાચી વાત છે, 6% થી નીચે લોહીની ટકાવારી હોય ને એટલે ખરેખર અમે ઘણા બધા કેસ સાંભળ્યા છે. 3.5% લોહી હતું ટૂંક સમયમાં, 4% પૂરું નહોતું. પછી અમે અહીંયા લોહી ચડાવ્યું એટલે ડોક્ટર એમ કીધું કે પેટ ભરીને જમજો, નહીતર તમને પ્રોબ્લેમ તો રહેશે જ, આનાથી કઈ તમારે લાંબુ નહીં હાલે એમ. લોહી ચડાવ્યું છે તે? લોહી ચડાવ્યું એટલે. તો ખોરાક કેવો ચાલતો હતો? ઈ દવાનું હતું બધું એમ પાવર અંદાજે તમે ખાઈ શકતા હતા કેટલું તમે? તો પછી 2 રોટલી 4 રોટલી એવી રીતે. એક રોટલી પછી ગયું. એ તો 4-6 મહિના એવું રહ્યું. પાછું હતું એવી પ્રોબ્લેમ આપણે પાછી થઈ ગઈ હતી. અને રોટલી ખોરાક જ ન લેવાય તો શરીરમાં શક્તિ કેવી રીતના હોય? એક સમજવા જેવી વાત છે ને. અચ્છા, પછી હાલમાં તમારી તબિયત અત્યારે કેવી છે? અત્યારે સરસ છે. તો એ તમારી તબિયત સારી શેનાથી થઈ છે એ અમારે જાણવું છે. શેનાથી સારી થઈ છે તબિયત તમારી? મેં પાવડર વાપરો પછી. પાવડર? હવે આ પાવડરની જાણ તમને કેવી રીતના થઈ હતી? શું તમારું નામ છે ભાઈ? મારું નામ ભીખાભાઈ ગીગનભાઈ ભેટ. ભીખાભાઈ ગીગનભાઈ ભેટ. તો તમને અમારી કંપનીની નેટસપ કંપનીની જાણ કેવી રીતના થઈ હતી ત્યાંથી વાત કરો. ફેસબુકમાં દિલીપભાઈનો કોન્ટેક્ટ થયો. ફેસબુકમાં દિલીપભાઈનો કોન્ટેક્ટ થયો? હા. તો ફેસબુકમાં તમે પહેલા શું મંગાવ્યું હતું? CFC. શેના માટે? ભેંસો માટે. ભેંસો માટે. ભેંસને શું તકલીફ હતી? સુગરની. એટલે શું થાય ભેંસને? ભેંસને સુગર ઘટી જાય એટલે ખાવા પીવાનું બંધ કરી દઈએ. એવું કેટલી વખત થયેલું? એવું આગળ કેટલી વખત થયેલું? તમે 3 વર્ષ એમને રેગ્યુલર. 3 વર્ષ પહેલેથી વ્યાતીથી જેવું થતું હતું. ભેંસનું વિયણ થાય એટલે સુગર ઘટી જાય એટલે પછી આમ ખાવાનું બંધ કરી દે. ખાવાનું બંધ કરી દઈએ. તો દૂધનું? દૂધ પછી બનાવવા બંધ થઈ જાય. તો આવું તમે કેટલો ટાઈમ સહન કર્યો? 3 વર્ષ. 3 વર્ષ. પછી આ પાવડર મેં CFC મગાવ્યો. દિલીપભાઈનો ફેસબુકમાં કોન્ટેક્ટ કરીને ફોન કર્યો અને દિલીપભાઈ પાવડર મને મોકલ્યો. કેટલા ડબ્બામાં ફાયદો થયો તો? ફાયદો મને 8 દિવસમાં. માત્ર 8 દિવસમાં રિઝલ્ટ આવ્યું. આ શું રિઝલ્ટ આવ્યું? ભેંસ ખાવા માંડી કમ્પ્લીટ. ખોરાક લેવા માંડી? હા, ખોરાક. ત્યાર પછી કેટલા વેતર થયા? પછી એના 6 વેતર થયા તો પછી 3 વેતર બીજા ગયા. હા. તો વિયણ પછી હવે કઈ તકલીફ થાય છે? નહીં, હવે નહીં. તો એ વખતે તમારે ભેંસને તકલીફ હતી ત્યારે શું વિચારેલું તમે? કે બસ હવે ના થાય પશુપાલનમાં આમાં પૈસા આમાં તૂટે. બીમાર થાય એટલે તો પછી આપણે શું એટલે મતલબ આમાં નિષ્ફળતા મળશે? નિષ્ફળતા મળશે એટલે હું કહું આપણે આ ધંધો નથી કરવો. પછી આ ભેંસને સારું થઈ ગયા પછી અત્યારે મારી પાસે 10 ભેંસો. શું વાત કરો છો? તો મિત્રો આ સંદેશ અમે એટલા માટે તમને આપીએ છીએ કે જે વ્યક્તિ નિરાશ થઈને આખો વ્યવસાય બંધ કરી દેવાના હતા, તો એક ભેંસ માટે CFC પાવડર મળી જવાથી એ વ્યવસાયમાં પાછા સફળ થઈ ગયા, પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો આમાં તમે ડોક્ટરને તો બોલાવેલા છે ને એમાં? હા, એ ડોક્ટરને બોલાવેલો. તો એને સોલ્વ થતો નહીં. 3 વર્ષ સુધી તમે આ પરેશાનીમાં હતા. પછી ભેંસમાં તમને સારું થઈ ગયું, મતલબ પરિણામ મળી ગયું. પછી બેન તમે શું કીધું? મેં પછી એમ કીધું કે તમે આ પાવડર ક્યાંથી મગાવ્યો? કે સુરત થી. મેં કીધું કોના માટે? કે ભેંસ માટે. મેં કીધું તો ભેંસ માટે મગાવ્યો તો મારું કાંઈક કરો ને. મને મજા તો નથી રહેતી, તો ચક્કર આવે મારું. આઈને જોયું ત્યાં કે દિલીપભાઈ મહેતા પાસે લેડીઝ નું પણ આમાં સ્ત્રીઓ પણ માટે છે રોગકારક. તો મેં કીધું એને ફોન કરો છો એટલે મેં ફોન કર્યો. પછી બેન દિલીપભાઈ મહેતા. નમસ્તે. નમસ્કાર. અચ્છા,
શું નામ છે તમારું? મારું નામ છે દિલીપ હરિભાઈ મહેતા અને સુરત કામરેજથી. વતન અમરેલી સાવરકુંડલા પ્રોપર. અમરેલી જિલ્લાનું સૌરાષ્ટ્રનું તમારું ગામ છે હા. અને હાલ સુરત રહ્યો છો? હાલ સુરત. સુરત રહીને તમે આ પ્રવૃત્તિ કરો છો? હા. ઓકે. એમાંથી મેં સાહેબ ભાઈએ મને જ્યારે પોસ્ટ જોઈતી એટલે પહેલા આપણે એને CFC આપ્યો હતો અને પ્લસ પછી એને આપણે નવું જે પેટવેટ જે નવું વર્જન આપ્યું એ આપ્યું અને હાલમાં એ ચાલે છે? હા, બેને જ્યારે આપી ત્યારે મેં માહિતી આપી. અચ્છા, હવે એ જે વાત કરે છે ભાઈ, જે પોતાની ભેંસની તકલીફની વાત કરી, તો એમનો વિડીયો પણ મિત્રો તમને મળી જશે. પણ આપણે મેઇન જે બેન માટે અત્યારે અહીંયા બેઠા છીએ કે બેનની સમસ્યાઓ જે હતી, તો હવે આમ તમને કામકાજ કરવામાં કેવું લાગે છે બેન? હવે સરસ. સરસ. થાક લાગવામાં? ના, થાક લાગવામાં પણ કાંઈ કોઈ પ્રોબ્લેમ જ નહીં. ગમે એટલો વજન હવે ઉપાડી શકું. પછી ખેતીનું કામ? ખેતીનું પણ કરું છું, ભેંસનું, ઘરનું બધું કામ કરે છે? બધું એક ઉપર તો જ. આખી સમસ્યા સોલ્વ થઈ ગઈ? આખી સમસ્યા શું? મિત્રો, એક સમજવા જેવી બાબત છે કે 3.5% લોહી એ દર્દી કેમ જીવતા હતા એ કુદરત આધારિત છે. અને અત્યારે હિમોગ્લોબિન તમારું કમ્પ્લીટ છે 12%. 12% છે. શું વાત કરો છો મિત્રો? હવે આ ખરેખર આ પાવડરની તમને થોડી જાણકારી આપું તો આ પાવડર છે શું? એક ન્યુટ્રાસ્યુટિકલ લેડીઝ માટે બનાવવામાં આવેલો પાવડર જે લેડીઝને ખોરાકની ઉણપના કારણે પ્રોબ્લેમો, બેચેની, ચક્કર, કંટાળો આવતો હોય, થાક લાગતો હોય, નાના મોટા પ્રોબ્લેમો બેને કીધા એવા હોય, પીરિયડને લગતા પ્રોબ્લેમ હોય, તો લેડીઝને લગતા પ્રોબ્લેમ માટે ફૂડ સપ્લિમેન્ટ છે. કોઈ ચક્કરની કે લોહીની ટકાવારીની દવા નથી, ખોરાક છે. તો આ પાવડરથી તમને તો ખૂબ સારું પરિણામ મળ્યું છે. ખૂબ સારું. ક્યારેક તો મને એવો કંટાળો હતો ને કે આ જિંદગી જ નકામી છે, શું વાત? આવી રીતે કેમ જીવવું? બરાબર છે. આ કંટાળો હવે ન ખવાય ના પીવાય, કામ કરવું પડે તો કામ કરવાનું કોઈ હોય નહીં, હા, બરાબર છે. તો સમય આપવો પડે, હસબન્ડને આપવો પડે, બાળકને આપવો પડે, બરાબર છે. બરાબર. ઘરના કામ કરવા પડે. તો આને માટે શું કરવું? ત્યાં દિલીપભાઈ મહેતાનો સાથ મળ્યો, ત્યાંથી આ પાવડર પીધું. હવે તેમ થાય કે જિંદગી ના સરસ, બરાબર. ધન્યવાદ જિંદગી માનું જીવવા છું જેવી એનો. જ હતી, પણ જિંદગીથી કંટાળ્યા હતા બીમારીને લઈને. તો કહેવાય ને કે આ પાવડરથી જીવતદાન મળ્યું છે. જીવન દાન મળ્યું છે તો અને પરિણામ? ધન્યવાદ માનું છું દિલીપભાઈ મહેતાનો. માનવો જ જોઈએ, બરાબર? કેમ કે એમના માધ્યમથી આપણે આ વસ્તુ મળી છે, તો પરિણામથી સંતુષ્ટ? સરસ. તો જાણકારી આપવા બદલ આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર.